હેલો મિત્રો, તો કેમ છો? આજે આપણે પાછું બ્લોગ બનાવવાની સ્ટાર્ટિંગ કરી નાખી છે. અત્યારે આપણે તબેલે. ચાલો તમને બતાવું ગાયું આપણી બધે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જે જર્સી ગાયું ઘરે બાંધી તમને બતાવું. મિત્રો, આ બે એચએફ ગાયો આપણી ઘરે બાંધી. ટોટલ આપણા કને એચએફ 3 હતી. એક ગાય સેલ કરી નાખી હમણાં. આ છે કાંકરેજ. આ પણ ઘરે જ હોય છે ડેલી. જોઈ શકો છો તમે 3 ગાયો. ને આ આપણી સોનલ ઘોડી, જો કેમ ચારો ઉડાડે. બાકી સાફ સફાઈ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આ છે વાછડી. આ બે પાડા, આ પણ વાછડી છે. જોઈ લ્યો ચારો કેમ ગમાણમાંથી બહાર ફગાવે. આવો કાંક અત્યારનું છે વાતાવરણ, જોઈ શકો છો. ચાલો તો હવે તમને આગળ મળીએ. આપણે આવી ગયા ગામમાં, જોઈ શકો છો. જોઈ લો કેમ સાહેબ ચરે માથે, ફોટા માથે. આ આંગણવાડી છે સામે દેખાય. લોડર ટ્રેક્ટર પડ્યા છે. મને નારાયણભાઈ સામે રવેચી માતાનું મંદિર. આ સાઈડ પણ મંદિર છે. ગામમાં મોટો ચોગાન છે વચ્ચોવચ્ચ. ચાલો તો તમને આગળ મળશું. આ છે આવું કાંક આપણા ગામનો નજારો, જોઈ શકો છો તમે. મિત્રો, આપણે ગામમાંથી આવી ગયા હતા રિટર્ન તબેલે, અને આપણે હવે આ ગાયું છોડી જાશું ગૌશાળાએ મૂકવા. ચાલો તો આગળ મળીએ. મિત્રો, આપણે આવી ગયા ગૌશાળાએ. ગાયું પૂર નાખી અંદર, જોઈ શકો છો તમે. આ મકાઈની ગાડી ખાલી થઈ બીજા વાડામાં. અત્યારે આ વાડામાં આપણે પૂરશું, બીજી ધણ આવશે ત્યારે મકાઈમાં જશે. ચાલો તમને મકાઈ પણ બતાવું. આવી ગઈ છે મકાઈ આ વાડામાં. હવે માણસ આવશે, પાથરી નાખશે, જોઈ શકો છો. પછી ગામનું ધણ છે એ આવી જશે પાણીમાંથી, એટલે બધી ગાયું ભેગી પૂરાશે. ચાલો તો હવે તમને આગળ મળીએ. તો મિત્રો, સાંજના વાગ્યા છે 4:22 થઈ છે, ને આપણે તબેલે આવી ગયા પાછા, જોઈ શકો છો. 2 વાગે આપણે સૂઈ ગયા હતા, હમણાં ઉઠ્યા છીએ. તો આ બધો સાફ સફાઈ કરી, ખીલા બદલાવી, વાછડા પાડા બાંધીને હવે આપણે જાશું ગાયું લેવા. ચાલો ગાયું લેવા જઈએ એટલે મળીએ તમને. મિત્રો, આપણે આવી ગયા ગૌશાળાએ ગાયું કાઢવા, જોઈ શકો છો. આ ગાયું આપણા ગામની સામે ઊભી બગી આપણી, આ પણ આપણી. ચાલો ગાયું કાઢીને તમને મળીએ તબેલે. મુશના એક શેડે કડ ઝૂલે બીજા શેડે રૂવાબ અમારો બિહારો વાળો બોધો જોઈ વેરી ફફડે આપોયા સટ્ટા બન સ્વેગમો નેકડે બજાર બે ફિકર બાજ બે ઘડી ઉભી રે દુનિયા અમારો જોવા અંદાજ. લાખી, આ છે આપણી લાખી મિત્રો. અને આ ગાયો બધી ધોવાઈ ગઈ, વાડામાંથી કાઢી આવીને આપણે ધોઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે વાગ્યા છે સાંજના 6:30, અને ભેંસું પણ આવી ગઈ હતી. ભેંસું પણ કમ્પ્લીટ ધોવાઈ ગઈ બધી, જોઈ શકો છો તમે. આવો કાંક અત્યારનો નજારો છે. આપણી લાખી, આપણી સોનલ. ચાલો મિત્રો, હવે તમને કાલના નવા બ્લોગમાં મળશું. આ રાખશું એટલે સુધી. કાલ કંઈક આપણે નવું કરશું.